મૂકતો આપ હમણાંથી આ મોબાઈલ આવ્યા છેલ્લા 10, 15, 20 વર્ષથી બધું વધી ગયું. પણ પહેલાં તમારે ખબર છે, પેલી કોઈને અહીંથી મુંબઈ ફોન કરવો હોય કે અમેરિકા ફોન કરવો હોય તો 197 ઉપર પેલું ખબર પેલું ડાયલ કરતા. ટેલિફોન એક્સચેન્જમાં તમારો નંબર જાય, 197 જોડો એટલે ટેલિફોન એક્સચેન્જમાં જાય. પછી તમે નોંધાવો કે મુંબઈનું જોડવો છે, ભાઈ જોડી આપજો ને, ફલાણો નંબર છે. એટલે તરત કે વેઇટ, રાહ જુઓ, તમે લાઇનમાં ઊભા રહો. અને પછી અડધો કલાકે જ્યારે લાઈન ટ્રાફિક ઓછો થાય ને એટલે ત્યાંથી નંબર ફોન આવે, તમે મુંબઈ માગ્યો તો ફલાણો નંબર હતો તો કે હા લો વાત કરો, એમ કહીને જોડીને આપણને આપી દે. પછી વચ્ચે પેલો ટેલિફોન એક્સચેન્જવાળા વચ્ચે રેક ના રે, સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય, ના એ નીકળી જાય અને ડાયરેક્ટ 2 પાર્ટીને અમે જોડી આપે. એમ અમે ટેલિફોન એક્સચેન્જના અમે ઓપરેટર છીએ. તમને ડાયરેક્ટ લાઈન જોડી આપીએ છીએ, હોટલાઈન. અને પછી અમે બાજુમાં મૂકી રહી જઈએ છીએ કે હવે ડાયરેક્ટ લેવડ દેવડ કરજો. તમે જોજો કોઈ પાર્ટીનો કોન્ટેક્ટ કરાય આપે ને પછી પાર્ટીને અમે બે તે પછી ટ્રાન્ઝેક્શન સારા રાખે તો પછી પેલો જે એજન્ટ હોય ને એ એજન્ટ બાજુમાં નીકળી જાય. એમ અમે માલિક નથી, અમે એજન્ટ છીએ. અમે જીવનું જીવન સાથે જોડાણ કરી આપીએ છીએ અને પછી બાજુમાં ખસીને બાજુમાં રહી જઈએ છીએ કે હવે ડાયરેક્ટ ભગવાનની મૂર્તિનું સુખ લો. પરંતુ તોય સત્પુરુષની જરૂર પડે. સત્પુરુષની શું જરૂર પડે? તો આપણને ડાયરેક્ટ લાઈન ભગવાન સાથેની જોડી આપવા માટે સત્પુરુષની જરૂર પડે.